પિતાની આજ્ઞા પ્રમાણે દીકરી લગ્ન કરે ને એને પુત્રી કહેવાય. હું ઘણી વાર બોલું છું, વારે વારે બોલું છું કે જો પિતાની આજ્ઞા પ્રમાણે તમે લગ્ન ન કરો, તમને ગમે એ મૂર્તિયાને લગ્ન કરીને તમે ભાગી જાઓ અને પછી તમે પેપરમાં સમાચાર મોકલી દો કે અમે રાજી ખુશીથી લગ્ન કરી લીધા છે, અમને ક્યાંય શોધવા નહીં, હાલો તમને શોધવા નહીં, બરાબર. પણ તમારા માટે તમારા પિતાએ જે 20 વર્ષનો સમય કાઢ્યો, તમને ખવડાવી પીવડાવીને મોટા કર્યા, તમારું લાલન પાલન કર્યું, તમારી એટલી પરેજી રાખી, કાળજી રાખી, તમને એટલા લાયક બનાવ્યા, તો એના પિતાને 20 વર્ષનો સમય ક્યાં લેવા જાવ તમારો? એટલે જે દીકરીઓ પિતાની આજ્ઞા પ્રમાણે લગ્ન ન કરે એનીથી આ દુનિયામાં કોઈ પાપી નથી. માતા પિતા તમને એમ કે આ જગ્યાએ લગ્ન કરો અને પૂરતો આગ્રહ એવો રાખો, બધા સમાજ 18 વરણ દરેક સરખા છે, આપણે પોતાની જાતિમાં લગ્ન કરીએ. પટેલ હોય તો પટેલની જ્ઞાતિમાં જ લગ્ન કરે, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ જ્ઞાતિમાં જ લગ્ન કરે, કુંભાર હોય તો કુંભાર જ્ઞાતિમાં લગ્ન કરે, દરબાર હોય તો દરબાર જ્ઞાતિમાં જ લગ્ન કરે. જે જ્ઞાતિના વ્યક્તિઓ હોય એ જ જ્ઞાતિમાં લગ્ન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને એ લગ્ન એવી જ રીતે કરો, તમારા માતા પિતા કહે ત્યાં જ લગ્ન કરો. એનીથી માતા પિતા ખૂબ આનંદિત થશે, તમને આશીર્વાદ મળશે અને તમારું જીવન પણ સફળ થશે.